हाँ विद्यार्थी मित्रों આપણે આગલા લેક્ચરમાં બિંદુવત વીજભારને કારણે મળતું વિસ્થિતિમાન ડાયપોલને કારણે મળતું વિસ્થિતિમાન નો ટોપિક આપણે જોઈ લીધો છે। ત્યાર પછી આપણે આવે છે વિદ્યુતભાર ના તંત્રને લીધે મળતું સ્થિતિમાન। હવે સ્થિતિમાન શબ્દ બોલી એટલે વિસ્થિતિમાન હોતું છે કે ભાઈ આપણી પાસે કોઈ ઉગમ બિંદુથી एक करता વધારે બિંદુવત વીજભાર આપણે જોઈ લીધો, ડાયપોલ વીજભાર જોઈ લીધો, સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પડે છે એમ જોઈ લીધું, એનો વિસ્થિતિમાન કેવી લીધું છે। હવે ધારો કે ઉગમ બિંદુએ આપણી પાસે કોઈ P બિંદુ પડ્યો હોય, O પણ લઈ શકાય, P પણ લઈ શકાય। હવે કોઈ કોણ એક નંબરનો કોણ છે, ત્યાં વીજભાર Q1 જેટલો છે, તેનો સ્થાન સદિશ આપણે 1P દર્શાવીએ। એવી જ રીતે કોઈ બે નંબરનો કોણ છે એનું સ્થાન સદિશ છે એ આપણે 2p તરીકે દર્શાવીએ। ત્રણ નંબરનો કોણ છે r q3 જેટલો વીજભાર છે, n નંબરનો કોણ છે બરોબર છે ત્યાં qn જેટલો વીજભાર છે અને r np તરીકે દર્શાવીએ। तो આપણે આપેલા તંત્ર દ્વારા મળતું n કોણનું બનેલું તંત્ર હોય અને જો આપણે વિસ્થિતિમાનનો તફાવત શોધવો હોય તો જે આપણે r1 r2 r3 અનુક્રમે q1 q2 q3 qn વીજભારોના ઉદ્ગમ બિંદુ ઉપર આપણે p બિંદુ લીધું છે ત્યાંના સ્થાન સદિશ દર્શાવે છે। હવે આપણે એવું વિચારવાનું કે ભાઈ આ કોઈ અત્યારે હાજર નથી, માત્ર Q1 વીજભારને કારણે આપણે ઉદ્ગમ બિંદુએ વિસ્થિતિમાન શોધવું છે તો આપણે ઓલા બિંદુવત વીજભારનું મળતું ઉદ્ગમ સ્થાન બિંદુવત વીજભારથી મળતા વિસ્થિતિમાનનું સમીકરણ લાગુ પડશે એ જ આપણે વાપરવાનું છે। એક નંબરના કોણ ઉપર આપણે વિચારીએ તો ભાઈ v1 1/4πε0 q1 વીજભાર અને બરાબર છે અને ત્યાંથી આપણને 1p જેવું ઇક્વેશન એક મળે। ઇક્વેશન તો નો કહેવાય પણ પેલા વીજભારને કારણે q1 વીજભારને કારણે મળતા વિસ્થિતિમાનને આપણે v1 કહે, બીજા વીજભારને કારણે સમાન સમીકરણ આપણે વીજભાર વિસ્થિતિમાન v2 કહીએ તો q2/rp2, ત્રીજાને કારણે મળતું 1/4πε0 q3 r3p કહીએ। એવી જ રીતે n માં પણ માટે આપણે લખી નાખવું હોય તો આપણે qn rn p જેવું વિસ્થિતિમાનનો તફાવત મળે। હવે જ્યારે તમે ઉદ્ગમ બિંદુ ઉપર કુલ વિસ્થિતિમાન મેળવવા જાવ છો ત્યારે બધા વિસ્થિતિમાનનો આપણે બેઝિક સરવાળો લેવો જોઈએ। કુલ વિસ્થિતિમાન v v1 v2 v3 vn વિસ્થિતિમાન લખી શકાય। દરેકમાંથી 1/4πε0 ને કોમન કાઢતા q1 ના છેદમાં r1p, q2 ના છેદમાં r2p, q3 ના છેદમાં r3p પ્લસ આપણે ત્યાં qn ના છેદમાં આવું પરિણામી ઇક્વેશન છે એ આપણે n કણોના તંત્ર માટે મૂકી શકાય। હવે આ તો બાબત આપણે છે કે અસતત વીજભાર વિતરણની વાત કરી। જો તમારા વીજભારોનું વિતરણ સતત હોય તો આપણે એને સંકલનમાં રૂપાંતર કરી શકીએ। પહેલા પાઠની અંદર તમે રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા જેવા શબ્દોથી પરિચિત છો કે ભાઈ જ્યારે q1 ની હિસાબે રેખીય ઘનતા લેવી હોય તો છેદમાં ડેલ્ટા L તમે લેતા હતા, પૃષ્ઠ માટે ડેલ્ટા A લેતા હતા, કદ માટે ડેલ્ટા B લેતા હતા। જ્યારે ગોળાકાર પૃષ્ઠની ઉપર રહેલું તમારે કેટલો વીજભાર છે નાના ખંડ લેતા હતા અને પછી આખા પૃષ્ઠના ગાઉસના નિયમમાં તમે જે ઇક્વેશનો વાપર્યા છે એ જ કન્સેપ્ટ જો તમારે એપ્લાય કરો
તો એવી રીતે જો તમારી પાસે નાનકડો ખંડ ડેલ્ટા V પૃષ્ઠ ઉપર નાનકડો ખંડ નાનકડા વોલ્યુમ માટે તેને વાપરેલો છે, તેમાં રહેલો વીજભાર કેટલો, જો એની પૃષ્ઠની ઘનતાને આપણે ρ તરીકે લેતા હોય તો નાના ખંડમાં આપણે વિભાજિત કરીએ તો એમાં રહેલો વીજભાર છે ઈ ઘનતા ડેલ્ટા ρ V તરીકે ઇક્વેશનને સૂત્રનો કરતા ક્યાંક આપણે ઘનતા આ વિદ્યુત ભાર ના છેદમાં કદ માટે એટલે નાનકડા ખંડ ઉપર રહેલો વીજભાર આપણને ρ એ ઘનતા દર્શાવે છે, ડેલ્ટા V વોલ્યુમ દર્શાવે છે, નાના ખંડ ઉપરનો વીજભાર. અને જો હવે તમે નાના ખંડનું સંકલન લઈ લ્યો તો હવે કુલ અંતર પૃષ્ઠ ઉપર તમે જો r લઈ લ્યો તો તમને પરિણામી ઇક્વેશન કુલ વીજભાર સ્મોલ q તરીકે લઈ લ્યો તો V = 1/4 એપ્સિલોન 0 q r જેવું ઇક્વેશન તમને મળે. જો તમારું પૃષ્ઠ ગોળાકાર હોય તો આ r ની જગ્યાએ 1/4 એપ્સિલોન 0 જ્યાં r છે એ તમારા પૃષ્ઠની ત્રિજ્યા દર્શાવે છે અને આ કુલ વિસ્થિતિમાનના તફાવત માટેનું સ્થિતિમાનનું સમીકરણ આપણને જોવા મળે છે. તો આવી રીતે ક્યાંક તંત્રનું વિસ્થિતિમાનનું ઇક્વેશન છે. આ ઇક્વેશન યાદ રાખશો તો પણ આવશે, આ ઇક્વેશન પણ યાદ રાખશો તો પણ આવશે. હવે આપણે એક કોણનું લીધું છે. હવે ભાઈ પરીક્ષામાં ક્યાંક બે કોણ હોય, બે કોણના હિસાબે કોઈ પણ એક બિંદુએ મળતું સ્થિતિમાન કેટલું એવા ઉદાહરણના દાખલા છે. ઉદાહરણનો દાખલો 1 છે, એ ઘણી બધી પરીક્ષામાં પૂછાય. ઉદાહરણ 2.2 છે, એ લગભગ 2 કે 3 વખત 2 છે બેઠા દાખલા તરીકે પૂછાયેલું છે. હવે જો આપણે દાખલાની રકમ જોઈએ બાળકો તો ભાઈ આપણને આપ્યું છે ઉદાહરણ છે તમારું 2.2. રકમ લખતો નથી, વાંચું છું. બે વીજભારો, આપણને બે જ વીજભાર આપ્યા છે. નમૂના રૂપે બે માંથી એકને આપણે q1 કહીએ કે ભાઈ બે વીજભારો 3 × 10⁻⁸ કુલમ. એક વીજભાર q1 છે એ આપણને 3 × 10⁻⁸ કુલમનો આપ્યો છે અને બીજો વીજભાર q2 તમને આપ્યો છે એ માઈનસ ની વેલ્યુ આપી છે 2 × 10⁻⁸ કુલમ જેટલા વીજભાર આપેલા છે. આ બંને વીજભાર એકબીજાથી 15 સેન્ટીમીટર ના અંતરે રહેલા છે. આપણે મગજમાં કાલ્પનિક ફિગર વિચારીએ કે ભાઈ આ q1 વીજભાર છે, બીજો વીજભાર q2 છે, એકબીજાની વચ્ચે 15 સેન્ટીમીટરનું અંતર છે. આના મૂલ્યો બાજુમાં લખ્યા છે એટલે હું ફરીથી લખતો નથી. બે વીજભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિસ્થિતિમાન શૂન્ય હશે? બે વીજભારોને જોડતી રેખા પર કયા મૂલ્યમાં વિસ્થિતિમાનની કિંમત શૂન્ય હશે? અનંત અંતરે વિસ્થિતિમાન શૂન્ય લેવાનું છે. આપણે ધન વીજભારના સ્થાન ઉપર આપણી ઉદ્ગમ યામ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ O લઈ શકાય અને જોડતી રેખાને x અક્ષ તરીકે આપણે વિચારીએ કે આ ભાઈ x અક્ષના સ્વરૂપમાં જ બે બિંદુઓ પડ્યા છે એમ લઈએ. ઋણ વીજભારને ઉદ્ગમ બિંદુથી જમણી બાજુ ધારેલું છે. આકૃતિમાં જો છોકરાઓ તમે ફિગર ડ્રો કરશો અને પરીક્ષામાં દાખલો લખશો ને તો આવા દાખલામાં કઈ બાજુની દિશામાં તમે બીજો વીજભાર ધાર્યો છે એ સ્પષ્ટ નહીં કરો તો દાખલો ખોટો પડશે. હું અહીંયા q2 ને આ બાજુ દોરી દેવું અને પછી એમ કહું કે બધું ટેક્સ્ટ બુક ને બેઠું લખેલું છે તો તમારી પરિકલ્પના ખોટી પડે. ફિગરમાં દર્શાવ્યું છે કે ભાઈ x અક્ષ ઉદ્ગમ બિંદુ આમ લીધું છે, q2 x અક્ષ ઉપર ધન દિશામાં લીધું છે, એનું મૂલ્ય માઈનસ છે, આનું મૂલ્ય પ્લસ છે, આનું મૂલ્ય માઈનસ છે. કે ભાઈ રકમમાં આપ્યું છે એ રીતે હો પ્લસ ઓર માઈનસ આપણે q1 પ્લસ લીધો છે, પ્લસ આપ્યું છે, q2 માઈનસ આપ્યો છે, માઈનસ લીધું છે. હવે આપણે કોઈ પણ એક બિંદુ વિચારીએ. હવે જો છોકરાઓ તમે સિમ્પલી વિચારો
કે ભાઈ પ્લસ વીજભારને બહાર નીકળતી તરફ અંદરના વીજભારને અંદર તરફ દાખલ થતી તરફની રેખાઓ, તો ભાઈ સ્વાભાવિક છે કે એકેય બિંદુ આ સાઈડમાં તો તમને મળે જ નહીં, ફરજિયાત આની ક્યાંક વચ્ચે અને કદાચ એવું બને કે કદાચ આ સાઈડમાં તમને તટસ્થ અંતર એટલે વિસ્તૃતિમાંનો તફાવત શૂન્ય થાય એવું ક્યાંક અંતર મળે, તો આપણે પહેલા ધારી લઈએ કે વચ્ચે કે ભાઈ કોઈ પણ h જેટલા અંતરે p બિંદુ તમે ધારો છો કે ત્યાં વિસ્તૃતિમાન બંને વીજભારોને કારણે મળતું વિસ્તૃતિમાન શૂન્ય થાય, તો આપણે કયો બનશે p વાપરીએ। હવે આપણે આને ક્યાંક ટેક્સ્ટબુકમાં o અને એ કીધું છે, આના માર્ગ ઉપર વચ્ચે આપણે p બિંદુ દર્શાવીએ કે ભાઈ p બિંદુએ તમે પહોંચો છો ત્યાંનું અંતર x છે, તો આ અંતર આપણે x રાખીએ તો બાકીનું અંતર અંદર માઈનસ h જેટલું આપણે લઈ શકાય, અને બેના વિસ્તૃતિમાનનો સરવાળો આ પ્લસ વીજભાર વિરોધ વીજભારથી અહીંયા વિસ્તૃતિમાન, આ વીજભારથી અહીંયા વિસ્તૃતિમાન બંનેનો સરવાળો આપણે શૂન્ય થવો જોઈએ, તો આપણે v1 કરે v2 કરે તો કુલ વીજભાર લે એનો સરવાળો આપણે શૂન્ય થવો જોઈએ, તો જો આપણે એની મૂલ્ય લખીએ કે ભાઈ 1/4 pi epsilon 0 q upon r એટલે આપણે અંતર લખ્યું છે એ લખવાનું છે q1 3 × 10⁻⁸ કુલમ upon r કે ભાઈ આપણે x સેન્ટીમીટરમાં છે એટલે મીટરમાં કન્વર્ટ કરવા માટે અહીંયા આપણે -2 લેવો જોઈએ, બીજો વીજભાર માઈનસ છે એટલે v1 + v2 પણ v2 બીજાનો વિસ્તૃતિમાન ઋણ પડે છે માટે અહીંયા જવાબ માઈનસનો લખવો પડે, અહીંયા માઈનસ રેખા પછી ફરીથી માઈનસ નહીં લખતા 10⁻⁸ કુલમ, અને ભાઈ આ જવાબ છે 15 - h × 10⁻²= 0 નું વેલ્યુ આપણે લખી શકાય, જ્યાં x છે એ આપણે સેન્ટીમીટરમાં છે કેવું પડે। એ ભાઈ ક્યાં સામાન્ય કાઢો, સામાન્ય કાઢીને તમે જમણી બાજુ જવા દો તો એના પદો 0 થી ગુણાકાર થઈ જાય। હવે એવું બધું 10માં ધોરણ સુધી શીખ્યા છો એટલે કંઈ બોલતો નથી, આની ઉપરથી આપણે 3/x - 2/15 - x = 0 જેવું ઇક્વેશન લખી શકાય, અને આ ઇક્વેશનને લસાગુસા કાઢતા તો આવડતું જ હોય, અહીંયા 15 - x થી અહીંયા x થી એટલે 3 થી ગુણી નાખો, જે કંઈ સામાન્યકરણ કરશો એટલે બાળકો x બરાબર તમને 9 સેન્ટીમીટરનો જવાબ જોવા મળશે। આપણે ધારેલું x અંતર હતું કે ભાઈ 15 - x પેલું અંતર 9 મળ્યું, 15 માંથી 9 બાદ કરી નાખો, જે કઈ જવાબ મળે છે એ બે વચ્ચેના અંતરે આપણે વિસ્તૃતિમાનનો તફાવત છે શૂન્ય લઈ શકીએ। હજુ એક બીજી સંભાવના પણ છે, જો x ને લંબાવતા કોઈ રેખા પર હોય તો એની બીજી શરત કે ભાઈ પહેલેથી જ તમે એવું અંતરે લઈ શકાય કે ભાઈ x લીધું છે અને x - 15, હવે કદાચ તમે p બિંદુ છે આ બાજુ લઈ શકો, બાકી એવું જરૂરી નથી કે આ અંતર છે p બિંદુ આથી ચેકી નાખું અને અહીંયા સુધીના x કહી દો, તો આ x - 15 આના દ્વારા અને આના દ્વારા અંતર કેટલું એ પ્રમાણે આપણે બીજો જવાબ મળે, સેમ ઇક્વેશન માત્ર આમાં વેલ્યુ બદલે છે, વળી પાછું એનું તમે સામાન્યકરણ કરશો એટલે તમને જવાબ છે બીજો છે x બરાબર નવી કન્ડિશનમાં x બરાબર 45 સેન્ટીમીટર, આવી રીતે બે કન્ડિશનમાં તમને છોકરાઓ જવાબ જોવા મળે। ત્યાર પછીનું એક ઉદાહરણ 2.3 આપેલું છે, માત્ર માહિતી ઉપરથી તમારે એ પ્રશ્નોના જવાબ આપવાના છે, 1 અને 2 માર્કમાં આવા પ્રશ્નો પૂછી શકાય, 1 માર્કમાં ક્યાંક બાળકો આ ઉદાહરણ આ 3 માર્કની થિયરીમાં પૂછાયેલું ઇક્વેશન નથી, પ્લસ વીજભાર આપ્યો છે, માઈનસ વીજભાર આપ્યો છે, પ્લસ વીજભારમાંથી બહાર નીકળતી તરફની વિદ્યુત ક્ષેત્રની રેખાઓ છે, અંદર દાખલ થતી પહેલા પાઠમાં તમે ભણ્યા જ છો। હવે આપણે એક ફિગર 1 ઉપર નજર નાખીએ કે ભાઈ એક બિંદુ p મૂક્યું છે અને એક બિંદુ q મૂક્યું છે, એ વીજભારથી એના અંતરો કેવા છે, કોણ નજીક છે કોણ
જેનો આર મોટો એનું વિસ્તૃત ઓછું, જેનો આર નાનો છેદ જેનો નાનો એનો વી મોટો. આવું એક કન્સેપ્ટ રાખશો એટલે આપેલા પ્રશ્નોના સરળ રીતે ઊર્જાના સ્વરૂપમાં, કાર્યના સ્વરૂપમાં, એવું જ ક્યાંક એ અને બી આપ્યું છે એને પી અને ક્યુ તરીકે લઈ લો એટલે બાકીના પ્રશ્નોના જવાબ ઇઝીલી તમે આપી શકશો.